મજબૂતી આપી રહી છે. વિરાટ, ચાર્જ કેવા છે? શું કરવાનું અહીંયા? સો એશિયન મોટર અત્યારે એના ઇમ્પોર્ટન્ટ સપોર્ટમાં પાસે આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. 20 દિવસ અને 50 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ આપણને 7,200ની આસપાસના લેવલ્સ પાસે પ્લેસ થતી જોવા મળી રહી છે. તો કંઈક ને કંઈક એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તમને 7,200ના લેવલ્સ પાસે બનતો જોવા મળી શકે છે. એક મેક ઓર બ્રેક લેવલ પણ કન્સિડર કરી શકાય 7,200 ને. જો અગર 7,200 ની નીચે સસ્ટેન કરે છે તો કદાચ તમને એક ડ્રોપ બનતો જોવા મળી શકે, એક કરેક્શન આવતો જોવા મળી શકે 7,000 થી લઈને 6,800 વચ્ચેનું. પરંતુ અગર જો 7,200ના લેવલ જાળવી રાખે છે તો એક બાઉન્સ પણ એક્સપેક્ટ કરી શકાય 7,500 થી લઈને 7,750 સુધીનો. તો અત્યારના માટે 7,200ના લેવલ જાળવી રાખવા ખૂબ ઇમ્પોર્ટન્ટ. જો એની ઉપર સસ્ટેન કરે છે તો તમે લોંગ પોઝિશન બનાવી શકો છો વિથ સ્ટોપ લોસ ઓફ 7,000ની આસપાસનો, અને ઉપરમાં તમને 7,750 સુધીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે. ઓકે, તો 7,000નો